તમે સમરો સદગરુ શ્યામ હરખીલો પુરુષ ને નકીર કહીલો નાગ ગુના લઈને બાબો ઢગતા બનાવે આમાં પિતર બોલે છે મારો પરખ કરવાનું અને આપણે સદગુરુના ચરણે જ્ઞાન તાર પારખ જ્ઞાન થઈ જ જવું પડે. તમે પારખું તમને બનાયા છે એટલે બધે ખબર પડી જાય કે આ સાચું છે ને આ ખોટું છે. એવા પારખ બની જવાનું છે. સદગુરુ મહારાજ પારસમણી છે. પારસમણી બધાને અડંતા પારસમણી જેવા થઈ જવા જોઈએ. ગુરુનો ભાવ એવો છે તમે બધા માન થઈ જાઓ, પારસમણી ના તોલ થઈ જાઓ. સંત પારસ ચંદન ભાવ કામ જેનો કલ્પ સંત પારસ ચંદન બાવરા કામ ધ્યાનું કલ્પર વૃક્ષ સાર સમાગમ સંતના. સંતે સંતરમાં અંતર છે ઘણું તરુ પારસ. ત્રણ પ્રકારના સંતો હોય. એક પારસ બનાવે, એકને હેમતોલ બનાવે અને એકમાં કશું ન થાય. એટલે સંતની કક્ષાએ ત્રણ પ્રકારની છે. પારસમણીના તોલ હોય, સદગુરુ પારસમણીના તોલ બનાવી દે છે.
એક ચંદનથી વિક્ષવ ઉતરે. ચંદન એટલે ચંદનનું ઝાડવું હોય ને એનેથી ઝેર બધું થઈ જાય. એના ફરતો ન કરે યારો જ વીંટાળેલો હોય ચંદનના ઝાડ ફરતો એવી સુગંધ આવતી હોય. પણ એ ચંદનના ઝાડવામાં એટલી શીતળતા હોય, જો તાવડો આમ ધગધગતો હોય ને તેલનો ભીરો પણ એક તલભર જો માલકુની અંદર નાખો ને શીતળતા બની જાય. એવું તમને કાળજાળ થયેલો માણસ હોય પણ તમે શીતળતાનો જરીક ઉપયોગ કરો, તમારા મનની અંદર જ્યારે જ ન સડે કે વાહ ભાઈ વાહ, તું આ બધે મને તાવી રહ્યો છે. આવી કક્ષાઓ આપણે મેળવવાની. સંતો આપણને વાણી દ્વારા આપી શીતળતા હોવી જોઈએ. ગુરુજી કીજીએ તો એસા કીજીએ જૈસા પૂનમ કા ચંદ, તેજ ઘણું પણ તપે નહીં ઉપજાવે આનંદ. એની શીતળતા એવી છે, એમાં ચંદનની શીતળતા એવી છે. ખરાખર ઉફાળા તેલ નાખતો હોય પણ માલકોર ચંદન નાખે ને એટલે શાંત ઠંડુ પડી જાય. સર્વે ગજચીર મોતી નથી નીપજતા. ગજ કહેતા હાથી થાય, બધાના મસ્તકની અંદર મોતી હાથા નથી હોતા, પણ કોક હાથીની અંદર હાથા મોતી હોય છે. સર્વે સૈનિક સુરવીર નથી નીપજતા અને સર્વે નારીઓ સતી નથી હોતી. આવું પ્રીતમદાસ કહે છે. સર્વે વનવન ચંદન નથી. ચંદનના ઝાડવા બધા વનની અંદર ન હોય અને બધા જળની અંદર કોમળ ન હોય. કમળનું ઝાડ બધા ની અંદર ન હોય. જેમ સરિતા સાગરની અંદર જઈને ભળે એનું નામ પછી નદી મોટી થાય. આપણે મટવાનું છે, કંઈક થવાની જરૂર નથી. આપણે મટી જવાનું. પણ કહે પ્રીતમ આવા કોઈક બ્રહ્મદેવ ભેટી જાય ને તો ટળી જે આપણું અંતર છે, નોખું બધું દેખાય છે ને પછી એક રસ થઈ જાય છે. આવું સંતો આપણને રાહ બતાવે છે. અને સવારામ પછી બીજી કડીની અંદર શું કહે છે? આપે બનાવી દરગાહ મૈયા પેલો વિશ્રામ. આપે બનાવી દરગાહ મૈયા પેલો વિશ્રામ. હરકને શોક એના હર દે હરા. હરકીલો પુરશને હરીરે કરીલો ના. દરગાહ એટલે આ પોતાનો દેહ. જેવા જેવા આપણા કર્મ પૂર્વના હતા ને એવો આપણને દેહ પ્રાપ્ત થયો છે. તો હરકને શોક શીના છે? આપણા હાથે જ આપણે દરગાહ બનાવી છે. જેવા જેવા આપણે કર્મ કર્યા હોય એવો આપણને વૈભવ, સંપત્તિ, પુત્ર વધુ એવી આપણને બધું રાજ વૈભવ બધું મળે છે. આ પોતાના કર્મ પ્રમાણે બધું પ્રાપ્ત થયું. પણ હવે આપણે એવી રીતે જીવન જીવવાનું છે કે આ તો કર્મના સિદ્ધાંત પ્રમાણે જે આ પારબદેહ સર્જન થયો છે આને તો ભોગવવો જ પડશે. દુઃખ આવે તો ભલે ને કદાચ અમુક બોલ્યા વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસને કેન્સર વધ્યું હતું. મહાન સંત થઈ ગયા જગતની અંદર. તો કાંક આ તો પારબ પટી છે એટલે દેહના દંડ તો બધા ભોગવવા. એટલે એવું કશું નથી. આપણે તો અત્યારે જેવી રીતે જીવન જીવવું અને ભગવાનના પરમ પદને પામી જવું એ સામું આપણે લક્ષ્ય રાખવાનું, બીજું કશું કરવાનું નથી. પછી કહે છે ભગવાન કેવા છે? સવારામ બાપા લાંબા પોળા ચોરસ સરખા તપાસો તમામ. આપે કોઈ મરજી વાતે ને અમારા પ્રણામ. કિલો જેટલા લાંબા છે, જેટલા પહોળા છે, જેટલા ચોરસ સરખા છે,
તપાસો તમામ માપે કોઈ મરજી વાત એને સવારામ બાપા કે અમારા પ્રણામ છે, પણ માપે તો સદગુરુ મહારાજ હનુમાનથી નક્કી કરાવે છે કે આ વસ્તુ અપરંપાર છે, જ્યાં જોવે ત્યાં આની સિવાય બીજું કશું છે જ નહીં. આપની ઓલકરી શું હોય છે, હાલો નક્કી કરો, સુલતાને તમારે લગાડો. કંઈક શેઢ હોય છે, શેઢાની ઓલકરી શું હોય છે, પાતાળ જેટલું કુંડું છે ને પાતાળની ઓલકરી શું હોય છે, ફળી જોતામાં ખોવે જાવ. એટલે આની જેવી તેવી રચના નથી, અજબ રચના હે. તારી કળાનો કળાણી મેરે દાતા, આ તો અકળ કળાનો ઓળખાણી. આની કળા જેવી તેવી કળા એવું નથી. આ તો સદગુરુ મહારાજ આપણને આટલું શાન કરીને સમજાવે છે કે તારું સ્વરૂપ આ ઈશ્વરમય છે, તું ઈશ્વરનો એક અંશ જ છું. આ તને જીવ ભાસ થયો છે, તને અજ્ઞાન દિશા લાગી, એટલે નકર તું શિવ જ છું. ગંગા સેતી તેમાં એમ કહે છે, જ્યારે જીવને ને શિવને એકતા થઈ જાય પછી કે આવું કંઈ રહેતું નથી. દ્વાદશ પીધોજીને પ્રેમથી સદગુરુના ચરણે એ સમજી રહ્યો છે, આ બધી શૂન્યની માય સમજી રહ્યો છે કે બધી બ્રહ્મ સિવાય ભગવાન સિવાય બીજું કશું નથી. આવી વસ્તુ પ્રાપ્ત કરી હોય તો સવારામ બાપા શું કહે છે? સદગુરુ ચરણે જઈને લેજો અંતરનો યારામ, આશરે સૌ કે મળ્યા ભોગતીના ઠામ. હરિનો પુરુષને ફકીરે કરી લોન નામ, ફકીરે કરી લોન નામ. આવી સાચી વસ્તુને પ્રાપ્ત કરવી હોય તો આવા સંતોના ચરણે કોઈ નહીં જાઓ, એટલે તમને જેવી સેમ નક્કી થઈ જાય. સદગુરુ મહારાજ